જય દ્વારકાધીશ માગો 20 ને આપે 30 એવા દ્વારકાધીશના ચરણોમાં કોટી કોટી વંદન. એવા દ્વારકાધીશના ભગતોને નમસ્કાર, કોટી કોટી વંદન. એવા દ્વારકાધીશ નગરીમાં આપણે આજે 8 તારીખે જાન્યુઆરી પધાર્યા હતા. જય દ્વારકાધીશ. અનેક શ્રદ્ધાળુ હરિભક્તો પધાર્યા હતા. તેમાં મોટા ભાગના બાપો આખો મહિનો હાઉસફુલ હરિભક્તોમાં. જય દ્વારકાધીશ. દ્વારકાધીશના ચરણોમાં કોટી કોટી વંદન. હરિભક્તોની લાઈનો. જય દ્વારકાધીશ. તો અત્યારે આપણે 56 પગથિયા તો નહીં પણ મેન રસ્તા ઉપરથી દર્શન કરશું. જય દ્વારકાધીશ. રાજાધિરાજ. જય દ્વારકાધીશ. સોનેરી નગરીનો રાજા ધીરાજ. જય દ્વારકાધીશ. જય રાજા ધીરાજ. જય દ્વારકાધીશ. મિત્રો, અત્યારે દ્વારકાધીશના ચરણોમાં કોટી કોટી વંદન. કેમ કે ઠાકરની દયા હોય તો દર્શન થાય ને ઘીરે બેઠા તો 18,000 માણસો વાતો કરતા હોય. જવું દ્વારકા પણ જવાતું નથી. અને ભાગ હોય તે ભળે અને સંકલ્પ હોય તો દ્વારકા હોય તેવું દ્વારકા નગરી. જય દ્વારકાધીશ. તો મિત્રો, આપણે બજારે નીકળ્યા હતા ઠાકરના દર્શન કરી. જય દ્વારકાધીશ. અવશ્ય દ્વારકા વધારો. દ્વારકા નગરી એટલે દ્વારકા નગરી. ગોકુળ મથુરા પછી દ્વારકાધીશે ચોવીસ એટલે કે દ્વારકા કરેલી. જય દ્વારકાધીશ. એવી નગરીમાં આપણને પણ એવી મજા આવે છે. બહાટી પેડા, રોટલા, મિષ્ટાન, બહાટી. દ્વારકાધીશના ચરણોમાં કોટી વંદન. હવે સાંજ પડી ગઈ છે, અંધારું થવાનો સમય છે. તો મિત્રો, હવે આપણે હરિભક્તો દ્વારકાધીશના ચરણોમાં કોટી કોટી વંદન. આ છે દ્વારકા નજારો. મિત્રો, અત્યારે આપણે દ્વારકાધીશના ચરણોમાં કોટી કોટી વંદન છે. આપણે દ્વારકાધીશ નગરી દેખાડવાની છે. તો આ છે દ્વારકાધીશનું મંદિર. અને હવે આપણે જઈ રહ્યા છીએ સુદામા સેતુ ગોમતી ઘાટ તરફ. જય દ્વારકાધીશ. સાધુ સંતો ભક્તો મારા વાલીડા મોરલી લઈને આવી ગયા. જય દ્વારકાધીશ. આ છે દ્વારકાધીશ નગરી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા વાલા, વિકલાંગ માટે ફ્રી સેવા છે. એ ગઈ ગાડી. તો આપણે સુદામા સેતુ સામે દેખાઈ રહ્યો છે અને ગોમતી ઘાટ પણ દેખાય છે થોડી ક્ષણોમાં. તો એવા રાજા ધીરાજની જય હો. અને આપણે મિત્રો અત્યારે દ્વારકા નગરીમાં છીએ. જય રાજા ધીરાજ. જય દ્વારકાધીશ.